પણ આધ્યાત્મિક માર્ગમાં પણ જાણવાનું છે અને એ સમજણ આવે ને તો જ એનો સત્સંગ ઠીક સુધી નભે, નહીતર નભે નહીં. પણ આપણે કરીએ છીએ ને શું કરીએ, હારું લગાડે એટલા માટે. હું બે પ્રશ્ન પૂછું ને બે વાત માનું તો એ મારી પર રાજી થાય, એમનો અંદરનો રાજીપો મને મળે અને હું સુખ્યો થઉં. આના સિવાય નથી. એવું નથી થતું કે એમના બે વચનનું પાલન કરીશ તો હું આધ્યાત્મિક માર્ગે આગળ વધી, એવું નથી થતું. હું સુખ્યો થઈશ. એમને એમ થશે કે આ ચેલો હારો છે, મારું માને છે. પણ ચેલાને તો એવું જ હોય કે હું સુખ્યો થાઉં, આ લોકમાં હું ધન વૈભવ આબરૂ કીર્તિથી સુખ્યો થાઉં. બાકી આધ્યાત્મિક માર્ગનો કોઈ જ વિચાર હોતો નથી. સારું લગાડવા માટે જો તમે પ્રવૃત્તિ કરતા હો તો સમજવું કે તમને સમજણ નિશ્ચયમાં કાચબ છે, સમજણમાં કાચબ છે. એ ભગવાન સાથે સત્પુરુષની સાથે હેત એટલા માટે કરવાનું, પોતાના કલ્યાણ માટે કરવાનું છે. પૈસો મળી જાય, માન મળી જાય, મોટપ મળી જાય, આબરૂ વધે, એનાથી કંઈ કલ્યાણ નથી. એ તો આજ માન મળ્યું, કાલ નહીં પણ મળે. આજ કીર્તિ મળી, કાલ અપકીર્તિ મળે. એવું નિર્ધાર નથી કાયમ માન મળે ને કાયમ કીર્તિ જ મળે, કાયમ પ્રશંસા થાય. મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ બહુ રાજી થયા. હાર પહેરાયો, કંઈક સાકર વેચીને કંઈક પ્રશંસા કરી, ખૂબ પ્રશંસા કરી. મુક્તાનંદ સ્વામી રાજી થાય ને. મુક્તાનંદ સ્વામી તો રાજી થયા, સ્વામી મહારાજે મારી આવી પ્રશંસા કરી. પણ મહારાજ કે બહુધા આ વાત અમે મુક્તાનંદ સ્વામી માટે કરી, તો મહારાજ કે એમને ગળ્યું ચીકનું ક્ષય રોગ એ સમાગમ રૂપે મળ્યો ને, એમને ગળ્યું ચીકનું ખાવા દેતો નથી. આવી વાત કરે તો શું થાય? તો કોઈ મુક્તાનંદ સ્વામી રાજી થયા, મહારાજ તમે જે કહો છો એ વાત સાચી, એ વાત તમે મારા માટે જ તમે કરી, બોલો સ્વીકારી શકો? ક્ષય રોગ છે તોય ભગવાનને પ્રાર્થના નહીં કરતા કે મહારાજ આ રોગ ટાળો. અને મહારાજ સભામાં કે એમને ક્ષય રોગ છે સમાગમ રૂપે મળ્યો છે, એમને ગળ્યું ચીકનું ખાવા દેતો નથી. એના કારણે ભગવાન બજાય છે, એટલે પ્રાર્થના કરતા નથી. આપણે શું કરીએ? અરે આપ જેવા મહાસમર્થ બેઠા હોય ને, અરે મહારાજ મારા શરીરમાં રોગ હોય, આ ક્ષય રોગ થોડો હોય. આપના જેવા સમર્થ પુરુષ મને મળ્યા હોય છતાંય મારા જીવનમાં આવું રે ન રહેવું જોઈએ. મારે એવી પ્રાર્થના નહીં કરતા. કેમ? જીવમાં નિશ્ચય દ્રઢ છે, સમજણ દ્રઢ છે. એ જે મારું કરતા હશે એ મારા હિત માટે જ કરતા હશે. એ સુકમુનિએ રાતે જાગી જાગીને ટીપણું લખ્યું અને પૂરું થઈ ગયું. પછી મહારાજને આપ્યું. મહારાજે લીધું અને ફાડીને ફેંકી દીધું. ન ખોલીને જોયું, ન વાંચ્યું, કાંઈ ન કર્યું.
ટુકડા કરીને ફાડીને ફેંકી દીધો. ક્યાંક તો એવું લખ્યું કે ત્યાં સગડી હળકતી હતી એમાં જ નાખી દીધું. હવે જેને જોયું ને એને એમ થયું, અરે સ્વામીએ આટલું બધું મહેનત કરીને લખ્યું, મહારાજે સુદા વાંચ્યું પણ નહીં અને ફાડી નાખ્યું. કંઈક નથી. પણ સુખમુનિને કોઈકે પૂછ્યું, સ્વામી તમે આ રાતની રાત જાગીને આ ટીપનું લખ્યું અને મહારાજે વાંચ્યું નહીં, જોયું નહીં, કાંઈ ન કરીને ફાડીને ફેંકી દીધું, મનમાં તમને કાંઈ થતું નહીં? તો સ્વામી કે શું થાય? અરે વિચાર તો આવે ને કે આટલી મહેનતના અંતે ફાડીને ફેંકી દે. ત્યારે સુખમુનિ કે મેં તો એમને રાજી કરવા માટે લખ્યું હતું, એ વાંચીને રાજી થાય તોય ઠીક અને ફાડીને રાજી થાય ને તોય ઠીક. મને કોઈ એનો ગાઢ સંકલ્પ થતો નથી રે. આવું ક્યારે થાય? સમજીને નિશ્ચય કર્યો હોય, સમજણ દ્રઢ કરી હોય તો જ થાય, નહીતર આજ બોલો કોઈને થાય આવું? ન થાય. કેમ? સમજણમાં નિશ્ચયમાં કાચપ છે. ધ્યાની સ્વામીના વચનમાં જો તમને વિશ્વાસ કે શ્રદ્ધા ન બેહે તો બીજા નામ કોને બેહે? ભગવાનના વચનમાં જો વિશ્વાસ ન બેહે તો કોના સાધુની વાત તમને મનાય? મનાશે નહીં. માટે મૂંઝવણ થાય છે, મન પાછું પડી જાય છે. એનું કારણ આ એક જ છે, નિશ્ચય કર્યો હતો ને ત્યારે જ એમાં એટલી કાચપ રહી ગઈ હતી. ભગવાન પાસે આવ્યો હોય, સાધુ એકાંતિક સત્પુરુષની પાસે આવ્યો હોય, પણ અંતરમાં અપેક્ષા લઈને જ આવ્યો હોય. પણ અપેક્ષા ક્યારે પૂરી થશે એ તો નક્કી નથી હોતો. ક્યારે પરિસ્થિતિ નિર્માણ થાય ને ત્યારે થાય. અને એ સમય જતો રહ્યો, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 30 વર્ષ જતા રહ્યા, પણ તોય અપેક્ષા પૂરી થઈ નહીં. હવે એ ટળી જાય કે જડ થાય? જડ જ થવાની. એ ટળી નહીં જાય. સારું નહીં થતું, જવા મૂકી દો, એવું નહીં થાય. એ જડ જ થશે. અને પછી જો સમય આવે ને ત્યારે એ બધી અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયત્ન જેટલો કરવો ઘટે ને એટલો બધો પ્રયત્ન કરે. એટલે મહારાજ કે અવગુણ આવીને પાછો પડી જાય છે. પણ જેને નિશ્ચય કર્યો હોય એ જ સમયમાં અવગુણ ટાળીને નિશ્ચય કર્યો છે. કોઈ અપેક્ષા રાખી જ નથી. એને નિશ્ચય કર્યો, એ અવગુણ ટાળીને કર્યો છે, એટલે ક્યારેય પાછો પડશે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં હશે એ જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાય આવે કે આવી રીતને અંગે હું કાચો છું. જો મને પાડ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ, એનાથી છેટો જઈશ. એ બધું જણાય, પણ વિચારે તો જ થાય, નહીતર કોઈ દેખાડશે. અને જો કોઈ દેખાડનારો મળ્યો તો મનાશે નહીં? મનાય. તમારી જાતે વિચારો, વાતો કરીને, શાસ્ત્રના શબ્દે કરીને, એ ભગવાનના વચનો હોય કે સત્પુરુષના વચનો હોય, એ વચનને સાંભળીને, એ વાંચીને તમારા અંતર સામું જોવું પડે કે મારામાં આ ખોટ છે. મને જો મરોડશે તો મારું શું થશે? એ વિચારનું બળ રાખવું પડે. આપણામાં માન નથી, હાલો, કે કામ ક્રોધ નથી,
પણ જો કામ લાગ્યો ક્યારેક સંકલ્પ થશે તો, અને મને જો ટોકશે તો મારે મને મનાશે, આ વિચાર રાખો. રામાનંદ સ્વામી પાસે એક સાધુ હતા, ઘણા સાધુ હતા, એમાંથી એક સાધુને સ્વામીએ ભિક્ષા માગવા મોકલ્યા, બીજા 2-4 જણાને ભિક્ષા માગવા મોકલ્યા. ભિક્ષા માગીને બધાએ વારાફરતી બધા પાછા આવ્યા. એક સાધુ આવ્યો ને તો માથામાં કુવાડી મારી. કુવાડીનો ઉપરનો ભાગ આવે ને માથું, એ આ મારી, અને માથામાં મારીને લોહી નીકળ્યું. સ્વામીને એમ કે થોડું વધારે વાગી ગયું, લોહી નીકળ્યું. એટલે તરત સ્વામી ઊભા થયા, સાઈડમાંથી એક માટી થોડી લીધી, કપડામાં લઈ આમ કપડું ખંખેર્યું, તે કપડામાંથી માટી એકદમ બારીક હતી ને નીકળી. એ બારીક માટી હતી એની ચપટી ભરી અને જ્યાં વાગ્યું તો લોહી નીકળ્યું ને ત્યાં માટી મૂકી દીધી, દબાઈ દીધી, લોહી બંધ થઈ ગયું. માટીમાં ગુણ છે. સોફરામાં લગાડશો તો લોહી બંધ નહીં થાય, પણ માટી મૂકશો ને તો બંધ થઈ જાય. ખેતરમાં કામ કરતો હોય ને, બાપાને ઉજવજો, ખેતરમાં કામ કરતો હોય ને અક્ષીર દવાય, અને એ પછી તમે એ માટી મૂકી દીધી ને પછી જો કંઈક કપડું બાંધી દીધું ને, એ પોપડા હાથે બહાર નીકળે, મટી જાય ને પછી બહાર નીકળે. લોહી બંધ કરવાની અક્ષીર દવાય, પણ પછી હાવ ગંદી હોય એવી જગ્યાથી નહીં લેવાની, સારી જગ્યા હોય એવી જગ્યાએ લઈને પછી સહેજ માટી કપડામાં નાખીને ખંખેરવાની, એ જ પોટલી એમ પછાડવાની, એટલે એમાંથી બારીક રજકર નીકળે ને એ તમે મૂકી દો, લોહી બંધ થઈ જાય. સાધુનું લોહી બંધ થઈ ગયું. પછી સ્વામીએ પૂછ્યું, સાધુરામ મનમાં દુઃખ નથી થતું? તો કે ના. કોઈ સંકલ્પ નથી થતો ને? તો કે ના. તમે ગુરુ છો, તમે જે કહેતા હશો, જે કરતા હશો એ મારા હિત માટે કર્યું હશે. આવું રે. એટલે સાધુએ આવું કીધું. જ્યારે રામાનંદ સ્વામી કીધું, મેં તને આ મુદલ કુવાડીની મારી, મેં એટલા માટે મારી કે તું મારી પાસેથી જ્ઞાન શીખીને મેં જેમ કીધું એમ તે કર્યું, અને આજ તને ભગવાનનો સાક્ષાત્કાર થયો. આજ ભગવાન તરફથી તને ઐશ્વર્ય મળ્યું, અને એ ઐશ્વર્ય તું એક બટકું રોટલા માટે એ ઐશ્વર્યને વાપરી દે. એ ઐશ્વર્ય તારામાં આવ્યું એ કંઈ બટકું રોટલો લેવા માટે નથી આપ્યું. એ ઐશ્વર્ય ભગવાનનું વિશેષ સુખ પ્રાપ્ત થાય, અને અંતરમાં જો ખોટો સંકલ્પ થાય તો એ ટાળવા માટે છે. એ બટકું રોટલા માટે ઐશ્વર્ય વાપરવાનું હોય નહીં. કોઈનો સમાગમ કોઈ ભેગો આવ્યો હોય એને ઓળખવા માટે, બાકી બટકું રોટલા માટે નથી કરવાનું. તમે બટકું રોટલો માગ્યો, રામાનંદ સ્વામીને ઐશ્વર્ય છે એટલે રામાનંદ સ્વામી જાણી ગયા કે આ સાધુ ભિક્ષા માગવા ગયો. એક ડોશી માને મનમાં સંકલ્પ થયો, સાધુ ભિક્ષા માગવા આવ્યો છે તો લાવ રોટલો આપો. પણ વળી પાછો એમ થાય અડધો આપો કે આખો આપો, એટલે અડધો કર્યો. એ પાછો સંકલ્પ ડોશીને થયો કે અડધો આપો કે પા ટુકડો આપો. વળી પાછો અડધાનો પા કર્યો. પછી એમ થાય આપું કે ન આપું. આવા સંકલ્પ ડોશીને થતા. સાધુ કે ડોશીમાં આપવું હોય તો આપો, ના આપો ના પડો, અડધો આપવો હોય પા આપો કે આખો આપો, જે આપવો હોય આપો. એટલે ડોશીને એમ થયું સારું આ સાધુ મારી અંતરની વાત જાણી ગયો, માટે છે તો સામર્થ્ય વાળો મોટો સાધુ. એટલે એને આખો રોટલો સાધુને દઈ દીધો, ટુકડા રહેવા દીધા અને આખો રોટલો દઈ દીધો.
આ રોટલો લઈને રામાનંદ સ્વામી પાસે આવે ને ત્યારે સ્વામી કે એક બટકું રોટલા માટે તે ઐશ્વર્ય વાપરી એની સજા મેં કહી, તો હવે ફરીવાર આવી ભૂલ કરતો નહીં. એટલે મહારાજ કે એવું કામ ક્યારેય ન કરું. એ સમજણ હતી એટલે કુવાડીનો મુદલ મારી પણ સાધુને લગીર પણ સંકલ્પ ન થયો ત્યારે રામાનંદ સ્વામી રાજી થયા. અને વ્યાપકાનંદ સ્વામીને મહારાજે ઠપકો આપ્યો તો એ પણ એમનો સ્વભાવ રાજી થયા. મહારાજ તમે મારી ભૂલ ઓળખાવી. પણ એ જીવમાં એ નિશ્ચય કર્યો છે, એવી રીતે સમજણથી નિશ્ચય કર્યો છે, કોઈ અપેક્ષા વગરનો નિશ્ચય છે, એને કારણે ટકી શક્યા, બાકી તો ન ટકી શકાય. બહુ અઘરું છે. નિર્વિકલ્પાનંદ સ્વામીને ખબર હતી કલ્યાણ અહીંયા છે, છતાંય પોતે છોડીને ચાલી નીકળ્યા. કેમ કે આવ્યા ત્યારે જ માનનું હતું કે હું જો ભણીશ ને મહારાજને રાજી કરીશ તો મારી મોટપ વધશે. પણ મોટપ ન વધી, માન ન મળ્યું. મોટપ થઈ ગઈ પણ માન ન મળ્યું. કલ્યાણ અહીંયા છે પણ છતાંય માનને કારણે ભગવાનને છોડીને જતા રહ્યા. અંતર પાછું પડી ગયું. માટે નિશ્ચય કરવો, ત્યારે અપેક્ષાઓનો ત્યાગ કરીને નિશ્ચય કરવો અને સમાગમ કરવો, જેથી કરીને આપણે કાયમને માટે સુખિયા રહીએ. ક્યારે અવગુણ ભાવ આવે નહીં, સત્સંગમાંથી ક્યારે પાછા પડી ન જવાય. એવી રીતે ભગવાનનો નિશ્ચય કરવો. સહજાનંદ સ્વામી મહારાજની